રમતગમત ક્ષેત્રે છે તે ભાવનગર છે તે આગવી ઓળખ મેળવી શકે તેમ છે। કેન્દ્ર સરકારમાં પણ ભાવનગરના બબ્બે મંત્રીઓ છે, તેમ છતાં ભાવનગરમાં વર્ષોથી જે પ્રોજેક્ટ શરૂ થાય છે તે પૂર્ણ નથી થતા। તેનું તાજું ઉદાહરણ છે તે ભાવનગરની રાઇફલ રેન્જ છે। કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરમાં રાઇફલ રેન્જનું છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું। તેના પિલ્લરો છે, સ્ટ્રક્ચર તૂટી ગયા, પરંતુ 9 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ રાઇફલ શૂટિંગ રેન્જ છે તે બે મંત્રીઓ છે તે શરૂ નથી કરાવી શક્યા। તે ભાવનગરની કમનસીબી કેવી કે ભાવનગરની કઠણાઈ કેવી, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। કેન્દ્ર સરકારના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હોમ ટાઉન ભાવનગરમાં દેશનું સૌપ્રથમ યુનિવર્સિટી સંચાલિત રાઇફલ શૂટિંગ રેન્જનો પ્રારંભ છે તે ભાવનગરમાં કરવામાં આવ્યો હતો, પરંતુ 9 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ સમગ્ર જે પ્રોજેક્ટ છે તે વિરાન બની ગયો છે। 14 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે તે સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી, જેમાં 10.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને 99,000 સ્ક્વેર મીટરમાં તમે મારી પાછળ જે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગર યુનિવર્સિટી સંચાલિત દેશની સૌપ્રથમ રાઇફલ શૂટિંગ રેન્જ છે તે બનાવવામાં આવી હતી, પરંતુ 9 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ શૂટિંગ રેન્જનો જે પ્રારંભ છે તે હજુ સુધી થઈ શક્યો નથી। ફ્રાન્સ પાસેથી એટલે કે વિદેશમાંથી 3 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન રાઇફલો પણ મંગાવવામાં આવી છે, પરંતુ વર્ષોથી એટલે કે 9 વર્ષ જેટલા સમયથી આ જે રાઇફલો છે તે લોકરમાં મૂકી દેવામાં આવી છે અને તે પણ ધૂળ ખાઈ રહી છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં દેશનું પ્રથમ યુનિવર્સિટી સંચાલિત રાઇફલ શૂટિંગ રેન્જ વહીવટી પ્રક્રિયા અને મંજૂરીના વિલંબના સાથે અણઆવડતના કારણે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તે વર્ષોથી વિરાંગ બની ગયો છે। કોઈ આયોજન વગર કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ કર્યા બાદ માત્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવતા એનઓસીના વિલંબના કારણે સૌપ્રથમ આ પ્રોજેક્ટ છે તે ખોરંભે ચડી ગયો હતો। બાદમાં મંજૂરી મળ્યા પછી આયોજન કરવામાં આવ્યું નહીં, તેના કારણે 2016માં રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રીના કાર્યકાળમાં રાજ્યપાલના વરદ હસ્તે સિત્સર ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, પરંતુ દુર્ભાગ્યવશ આ રાઇફલ શૂટિંગ રેન્જ આજ દિન સુધી શરૂ થઈ ચૂકી નથી, જેના સીધા જ મારા જે કેમેરામેન છે તમને દ્રશ્ય બતાવી રહ્યા છે। આ રાઇફલ શૂટિંગ રેન્જનો હજી પ્રારંભ પણ નથી થયો। ત્યાં તમે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે સ્ટ્રક્ચર છે તે તૂટી ગયા છે, સ્ટ્રક્ચરમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના પણ તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ભાવનગરનું દુર્ભાગ્ય વર્ષ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટો છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતા હોય છે, મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરના નેતાઓની અણઆવડત કયો કે ભાવનગરના તંત્રની અણઆવડત કયો, તેના લીધે છે તે પ્રોજેક્ટ છે તે ખોરંભે ચડી જતા હોય છે। જે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે સમગ્ર જે શૂટિંગ રેન્જ છે તેમાં મોટા છે તે ઘાસ ઉગી ગયા છે। શૂટિંગ રેન્જમાં તમે જે બિલ્ડિંગો જોઈ રહ્યા છો તેમાં પણ લૂણો છે તે લાગી ગયો છે, સાથે જે આ શૂટિંગ રેન્જના જે સાધનો છે તે પણ વર્ષોથી ધૂળ ખાતા હાલતમાં અહીંયા જે છે નજરે ચડી રહ્યા છે। નવજીવન ન્યૂઝ દ્વારા આજે જે આ સમગ્ર પ્રોજેક્ટ છે તેની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી, ત્યારે સામે આવી છે સમગ્ર ઘટના। જે અંદર તમે જે શૂટિંગમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે માલઢોર છે તે પણ અહીંયા નજરે પડી રહ્યા છે। આમ આ સમગ્ર જે વાત છે તે ભાવનગર યુનિવર્સિટીએ જાણે સફેદ હાથી પાડ્યો હોય તેવી આ સમગ્ર વિગત છે તે બહાર આવી છે। જો વાત કરવામાં આવે તો હજુ આજે જ કેન્દ્ર સરકારના મંત્રી છે નીમુબેન બાંભણિયા, તેમના દ્વારા ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, ત્યારે પણ ભાવનગરના પત્રકારોએ તેમને સવાલ કર્યો હતો કે ખેલ મહોત્સવ આપણે યોજીએ છીએ, પરંતુ વર્ષોથી ભાવનગર શહેરમાં જે શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે એ છેલ્લા 9 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। તે બાબતે શું કહ્યું હતું કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ, તે પણ સાંભળો। વાત કરીએ તો જે પ્રકારે નવું બનાવવાની વાત થાય, પરંતુ સિત્સર રોડ પર જે 10 કરોડ જેવા ખર્ચે રાઇફલ રેન્જ બનાવે છેલ્લા 8 વર્ષથી વધુ સમયથી આ બસમાં બંધ પડ્યું છે, એને રીતે આયોજન કરવામાં આવડવા રાઇફલ રેન્જ આપણે બનાવ્યું બહુ સારું છે, 10 કરોડ જેવો ખર્ચો કર્યો, હાવ પૂરું થઈ ગયું છે। વિદેશથી રાઇફલ ને એવું લાવેલા છે પેપર એના માટે એનું કોઈ સંભાળ કઈ કરતા નવું બનાવવાની વાત ભાવનગરને આપેલું છે તો કોઈ ઉપયોગ જ મોદી સાહેબના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે આપણો દેશ ખૂબ આગળ વધી ગયો છે અને વિશ્વના દેશો સાથે જ્યારે આપણે સરખામણી કરતા હોય ત્યારે પણ આપણને ગૌરવ થાય એવું પરફોર્મન્સ આપેલું છે। જે પણ રમતગમત માટે વ્યવસ્થાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, જે પણ વ્યવસ્થાઓ ગોઠવાણી હોય એને સક્રિય કરવી, વધારે ને વધારે લોકો એનો લાભ લે
એ પ્રકારે કાર્યરત કરવી, નવા ડેવલપિંગ સોર લઈ આવવા રમતગમત ક્ષેત્રે, એના માટે પણ સતત અમે લોકો કાર્યરત છીએ. અને મારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં જે પણ પ્રકારે અત્યારે જે હાલત છે એમાં વધારે રસપૂર્વક અમે કામ કરશું. તો આ હતા નીમુબેન બાંભણિયા, કેન્દ્ર કક્ષાના મંત્રી છે, ભાવનગરના સાંસદ છે. તેમને આ બાબતે કોઈ ખ્યાલ જ ન હોય તેવો ઘાટ છે તે સર્જાણો છે. જે મામલા તમે જે સીધા જ મારા કેમેરામેનને વિનંતી કરીશ, તમને દ્રશ્યો બતાવશે. અહીંયા જે શૂટિંગ રેન્જ માટે જે ડીશ જે છે તે અહીંથી ફેંકવામાં આવતી હોય છે, તેના પણ અદ્યતન મશીનો છે તે અહીંયા લગાવવામાં આવ્યા છે. તે પણ ધૂળ ખાતા હાલતમાં તમને મારા કેમેરામેન છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે. સીધા જ દ્રશ્યો તમને અહીંયાથી બતાવી રહ્યા છે. કહી શકાય કે ભાવનગર માટેનો વધુ એક રાઇફલ શૂટિંગ રેન્જનો જે આ પ્રોજેક્ટ છે, માત્ર યુનિવર્સિટી અને સંલગ્ન વિભાગના તાલમેલના અભાવના વચ્ચે અભેરાએ ચડી ગયો છે. બાંધકામ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પાસેથી એનઓસી સર્ટિફિકેટ મેળવવાનું હોય, જેનું કારણ છે તે પહેલા આપવામાં આવ્યું હતું, પરંતુ હવે કયા કારણે આ જે સમગ્ર પ્રોજેક્ટ છે તે બંધ છે તે તો હવે જ્યારે યુનિવર્સિટીના જે સંચાલકો છે, વીસી છે, તે બહાર કહેશે ત્યારે જ જે સમગ્ર વિગત છે તે બહાર આવશે. 10.5 કરોડ રૂપિયાના ખર્ચે આ શૂટિંગ રેન્જમાં ખર્ચો કરવામાં આવ્યો છે. 99,000 સ્ક્વેર મીટર જે જમીન છે તે યુનિવર્સિટી હસ્તકની રાઇફલ રેન્જ માટે મંજૂરી આપી હતી. અને તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ જે હતા તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું. આ કેમ્પસમાં પેવેલિયન તેમજ ટ્રેનિંગ માટેની રેક તેમજ અંડરગ્રાઉન્ડ ચેનલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. જોકે એ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આવ્યા હતા અને કેમ્પસનું જે તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ ભાવનગરના નસીબ જ જાણે ફૂટલા હોય, ભાવનગરના પ્રજાના કે ભાવનગરના જે ખેલાડીઓ છે તેના હિતનું કોઈ નેતાઓને પડી જ ન હોય, તેમ આવા અનેક પ્રોજેક્ટો છે તે ખોરંભે ચડી ગયા છે. કેન્દ્રમાં જ માં પીરસનારી હોય એટલે કે કેન્દ્ર સરકારના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના છે, પરંતુ તેઓ પણ ઉદાસીનતા ભર્યું જે વલણ છે તે અપનાવી રહ્યા છે તેવી પણ ખેલાડીઓમાં છે તે ચર્ચા ઉઠવા પામી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આ પહેલા પણ કેન્દ્ર સરકારમાં મંત્રી હતા મનસુખ માંડવિયા, જેઓ હેલ્થ મિનિસ્ટર હતા, ત્યારે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 400 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગરમાં સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી હતી. પરંતુ મનસુખભાઈના જે લોકો છે, મનસુખભાઈના જે ખાતું છે તે તેના હોમટાઉન ભાવનગરમાં હોસ્પિટલનો પ્રારંભ નહોતા કરાવી ચૂક્યા. ત્યારબાદ ભાવનગરના જાગૃત પત્રકારો છે તેમણે આ સમગ્ર વિષય છે તે ઉઠાવ્યો હતો અને માંડ ધક્કો મારીને હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે હોસ્પિટલ છે તે કાર્યરત કરવામાં આવી છે, પરંતુ તમામ વિભાગો છે તે હજી ચાલુ નથી શક્યા. આમ તમે સીધા જ મારી પાછળ દ્રશ્યો જોયા કે કેન્દ્ર સરકાર દ્વારા ના મંત્રીઓ ભાવનગરના હોય છે, પરંતુ ભાવનગરને મળે છે શું તો કે ઠેંગો. તેવા જ આ સમગ્ર વિગત છે તે બહાર આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં ઘોર નિંદ્રામાં જે સૂતેલા જે મંત્રીઓ છે, ઘોર નિંદ્રામાં સૂતેલું જે તંત્ર છે તે ક્યારે હવે આ સફેદ હાથી જે પાડ્યો છે, 10.5 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે, ભાવનગરના ખેલાડીઓને હિતને ધ્યાનમાં રાખીને ક્યારે તેઓ શરૂ કરાવી શકે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.